નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. રાંદેર સ્થિત ગુરુકૃપા વિદ્યાલયને સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત પ્રથમ ક્રમ અપાયો. મોરાભાગળ સ્થિત ગુરુકૃપા વિદ્યાલયને સ્વચ્છ ભારત મિશન તથા મિશન સુરત ફર્સ્ટ અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ 2024નો સુરત મહાપાલિકા રાંદેર ઝોનના નાયબ આરોગ્ય અધિકારી દ્વારા શાળામાં જુદા જુદા પેરામીટર્સોની ચકાસણી કરી સ્વચ્છ સ્કૂલ કેટેગરીમાં પ્રથમ ક્રમ એનાયત કરાયો. આ તબક્કે ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર SP ગામિત નીતિનભાઈ પટેલ તથા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર પરેશભાઈ પટેલ દ્વારા ટ્રોફી તથા પ્રશંસાપાત્ર આપી શાળાના સંચાલક નૈલેશ પટેલ અને આચાર્યને સન્માનિત કરાયા હતા. સ્વચ્છ સર્વેક્ષણે ઇન્ડિયા ક્લીનેસ્ટ સિટી સુરત અંતર્ગત શાળા દ્વારા સ્વચ્છતા રાખવાની સાથે બાળકો અને વાલીઓને વિવિધ સ્પર્ધા અને ટ્રેનિંગ આપી સ્વચ્છતા અને તેના મહત્વથી માહિતગાર કરાયા હતા. દોસ્તો, આજે ગુરુકૃપા વિદ્યાલય દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનના દિવસે સરસ મજાનો કાર્યક્રમ થયો, જેમાં જુદી જુદી થીમની ઉપર અમારા વિદ્યાર્થીઓએ સમાજને એક મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે કે જેની અંદર વિદ્યાર્થીનીઓને દહેજથી લઈને બળાત્કારથી લઈને એવી કૃતિઓ રજૂ થઈ કે જેમાં સમાજને એક સંદેશો મળે અને આ સંદેશા થ્રુ આવનારા દિવસોની અંદર આવી ઘટનાઓ ન થાય અને સાથે સાથે સમાજને આ મેસેજ દ્વારા વિદ્યાર્થીઓ પણ એવું શીખે કે જેથી જે વસ્તુઓ ન કરવી જોઈએ અથવા જેનાથી દૂર રહેવું જોઈએ એ વસ્તુઓ અમારા આજે વિદ્યાર્થીઓએ પરફોર્મ કર્યું. 25 વર્ષ સુધી આપણે મોરાબાગળ જેવા વિસ્તારમાં આપણે સ્કૂલ ચલાવી રહ્યા છે. આજે 25 વર્ષ પૂરા થયા, કેવી લાગણીઓ થઈ? દોસ્તો, વર્ષો પહેલાં ગુરુકૃપા ક્લાસીસથી એક યાત્રા શરૂ થઈ હતી અને આ બીજ રોપાઈને આજે ગુરુકૃપા વિદ્યાલય સુધી આ યાત્રા પહોંચી. તો આજે અમે અમારા દરેક સંકળાયેલા શિક્ષકોથી લઈને અમારા ટ્રસ્ટીશ્રીથી લઈને દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીએ છીએ કે 1999-2000થી શરૂ થયેલી આ યાત્રા આજે 2025માં 25 વર્ષ પૂર્ણ કરી રહી છે, જેનો સમગ્ર શ્રેય અમારા વિશ્વાસુ વાલી મિત્રોને અમે આપીએ છીએ. આગળ આપણા ભવિષ્યના પ્લાનિંગો શું છે? આવનારા દિવસોમાં સુરત શહેરની અંદર અમે હજુ સારા વિચારો સાથે બાળકોને એન્જિનિયર બને, CA બને, ડૉક્ટર બને એ તો બનાવીએ, પણ એની સાથે સાથે એક સારા માનવ બનાવીએ એવા વિચારો સાથે અમે કાર્ય કરતા રહીશું. આપણે 25 વર્ષમાં કઈ એવી સિદ્ધિ મેળવી છે જે તમારા માટે ખૂબ આનંદદાયક હોય? ઘણી સિદ્ધિઓ એવી છે, પરંતુ આજે 2-3 સિદ્ધિઓની વાત કરું તો અમારી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક કંઠસ્થ કરાયા હતા. એની સાથે સાથે અમારે ત્યાં વંદે માતરમ જે વિદ્યાર્થીઓ એકબીજાને મળે છે ત્યારે વંદે માતરમથી ગ્રીટ કરે છે. સાથે સાથે વિદ્યાર્થીઓ ક્લાસમાં જ્યારે ભણતા હોય ને કોઈ શિક્ષક અંદર જ્યારે પ્રવેશ કરે છે વર્ગખંડમાં ત્યારે જેમને વંદે માતરમથી વિશ કરે છે અને જે વંદે માતરમ ગીત આખું છે એ વંદે માતરમ ગીત અમારે ત્યાં ગવાય છે. એવી ઘણી બધી સિદ્ધિઓ છે. વાલીઓને શું મેસેજ પાઠવશો? બસ વાલી મિત્રોને એટલું કહીશું કે આવનારા દિવસોમાં તમે તમારા બાળકોને શું શિક્ષિત કરજો, કારણ કે શિક્ષણ એવું માધ્યમ છે કે જેના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓ આવનારા દિવસોમાં એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશે. અને એવું કહેવાય છે ને કે ઇફ યુ વોન્ટ ટુ શાઇન લાઇક અ સન, ફર્સ્ટ યુ બર્ન લાઇક અ સન. તમારે જો સૂર્ય જેવું ચમકવું હોય તો પહેલાં સૂર્ય જેવું બળવું પડે. એટલે વિદ્યાર્થીઓને માત્ર એક જ મેસેજ આપીશું કે દોસ્તો, સંઘર્ષ ઘણા આવશે, ઘણી તકલીફો પડશે, પણ તમે ભણજો, સારો અભ્યાસ કરજો અને આવનારા દિવસોમાં માતા પિતા સાથે રહીને સિદ્ધિઓ પ્રાપ્ત કરજો. મારું નામ ડૉક્ટર વિજય પટેલ. આજે ગુરુકૃપા વિદ્યા સંકુલનો રજત જયંતિ નિમિત્તે ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે. જે એક્સ સ્ટુડન્ટ અમારા એમને પણ અમે યાદ કર્યા છે. એક શૈક્ષણિક સંસ્થા જ્યારે 25 વર્ષ પૂર્ણ કરી 26મા વર્ષમાં પ્રવેશ કરતી હોય ત્યારે રજત જયંતિ ઉજવવાનો આપણને ખૂબ આનંદ થાય છે. હું અને મારો મોટો ભાઈ ડૉક્ટર નૈલેશભાઈ અને હું ડૉક્ટર વિજયભાઈ, મારા નાના ભાઈ છે ડૉક્ટર સંજયભાઈ, અમે ગુરુકૃપા ક્લાસીસથી શરૂઆત 2000ની સાલમાં કરી હતી. આજે આ સંકુલની અંદર 1500થી વધારે વિદ્યાર્થીઓ છે ત્યારે અમને કહેતા ખૂબ આનંદ થાય છે કે અમારા વિદ્યાર્થીઓ શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક અને 18 અધ્યાયને કંઠસ્થ કર્યા છે. અને એની સાથે જ જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સ્વચ્છતાનો આગ્રહ રાખે છે ત્યારે આ સંસ્થાને છેલ્લા 3 વર્ષથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ફર્સ્ટ રેન્ક અમારા સંકુલને આપવામાં આવે છે ત્યારે અમને ખૂબ આનંદની લાગણી થાય છે. અને આવનારા સમયમાં પણ અમે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત માટે નવા કાર્ય કરતા રહીશું. મારા મોટાભાઈ ડૉક્ટર નૈલેશભાઈની વિચારસરણી હંમેશા છે અર્ન વેલ્યુ લર્ન, વિદ્યાર્થીઓને ભણતાની સાથે કમાવાની કઈ રીતે કમાવી શકાય એ પણ સેમિનાર દ્વારા સાહિત્ય સમજાવી શકાય છે.
અમારા શિક્ષકો, અમારા આચાર્યશ્રી, અમારા કોઓર્ડિનેટર વન્નાબેન, અમારા સુપરવાઇઝર, શિક્ષક મિત્રો, ઇવન અમારા પ્યુન પણ આ સંસ્થાને આગળને આગળ વધારવા માટે ટંટોળ મહેનત કરી રહ્યા છે. આવનારા સમયમાં ગુરુકૃપા વિદ્યા સંકુલ શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ આવશે એવી અમને ખૂબ આશા છે. થેન્ક યુ વેરી મચ. 25 વર્ષ આપણી સંસ્થાને થયા છે. આગામી વર્ષોમાં શું બીજું નવું આયોજન છે આપણું? જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અન્ય દેશો સાથે સરખામણી કરે છે ત્યારે એઆઈનો જમાનો આવ્યો છે, રોબોટિક્સનો જમાનો આવ્યો છે, ત્યારે આવનારા સમયની અંદર આપણી શાળા એક નવું સંકુલ બનાવવા જઈ રહ્યું છે જે આધુનિક વર્ગોની સાથે વિદ્યાર્થીઓમાં એઆઈ અને રોબોટિક્સનું સારું જ્ઞાન મેળવી સ્વામી વિવેકાનંદજીના સ્વપ્ન છે ભારત માતા જાગી ઉઠી છે ત્યારે સમગ્ર ભારત આ જ વિદ્યાર્થીઓ સમગ્ર ભારતનું નેતૃત્વ કરશે અને ભારતનો ડંકો વિશ્વમાં વગાડશે. તમારા પેરેન્ટ્સને શું મેસેજ પાઠવશો? પેરેન્ટ્સોને એટલું જ કહીશ, સંસ્કૃતિ અને સંસ્કારથી ભરેલો આપણો દેશ છે. જ્યારે આજનું યુવાધન ડ્રગ્સ દારૂની બડીમાં સંપડાઈ રહ્યો છે ત્યારે આપણા બાળકો પર મોબાઈલનો વપરાશ ઓછો કરી વધુ ધ્યાન આપી બાળકોને સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન કરી આવનારા સમયમાં ભારત દેશમાં આપણું જ બાળક કંઈક સારું નેતૃત્વ કરે એ માટે અમે એમને સંદેશો પાઠવીએ છીએ. પરેશ મારું, જનસાક્ષી ન્યૂઝ, સુરત.